તો ગુજરાતવાસીઓ ફરી એકવાર થઈ જાય સાવધાન। ગુજરાતની અંદર ફરીથી ભારે વરસાદનો રાઉન્ડ જોવા મળી શકે છે। તમે જાણો છો કે મિત્રો વરસાદનો નવો રાઉન્ડ હવેથી શરૂ થયો છે, જેના લઈને ગુજરાતની અંદર હવેથી હવામાન વિભાગ દ્વારા પણ વરસાદને લઈને મોટી આગાહીઓ કરી દેવામાં આવી છે। સાથે સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ ગુજરાતના હવામાન અંગે મોટી આગાહી કરી છે। ખાસ કરીને આજે 13 જુલાઈના રોજ કયા વિસ્તારોની અંદર વરસાદની આગાહી કરવામાં આવી રહી છે, સાથે સાથે 14 તારીખના રોજ કયા વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ છે, તેના વિશે આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું। તો આજનો વિડીયો મિત્રો અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હોય તો ખાસ કરીને વિડીયોને દિલથી એક લાઇક કરી આપણી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો। સાથે સાથે તમે અમારો આ વિડીયો કયા ગામ અને કયા શહેરથી નિહાળી રહ્યા છો એ પણ અમને કમેન્ટ દ્વારા જણાવી દેજો। જેમાં મિત્રો રાજ્યમાં આજથી 7 દિવસ દરમિયાન વરસાદની સ્થિતિ કેવી રહેશે તે અંગે હવામાન વિભાગે મોટી આગાહી કરી છે। હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાસરા યાદવની આગાહી પણ સામે આવી છે। જેમાં મિત્રો તમને જણાવી દઈએ કે મોન્સૂન ટ્રફ પસાર થતાં રાજ્યની અંદર ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ સાથે વાત કરીએ તો થંડરસ્ટોર્મ એક્ટિવિટી પણ જોવા મળી શકે છે। જેમાં મિત્રો તમે જોઈ શકો છો કે આજે 13 તારીખના રોજ કયા વિસ્તારોની અંદર છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ જોવા મળવાનો છે, સાથે સાથે કયા વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળવાનો છે તેના ઉપર આજના વિડીયોની અંદર વાત કરીશું। જેમાં મિત્રો તમે મેપના માધ્યમથી જોઈ શકો છો કે આજે ઘણા ભાગોની અંદર સામાન્યથી મધ્યમ પ્રકારનો વરસાદ ખાબકી શકે છે। જેમાં મિત્રો છૂટાછવાયા સ્થળો પર અતિભારે વરસાદની આગાહીઓ રહેલી છે। જેમાં મિત્રો તમે મેપમાં જોઈ શકો છો કે અરવલ્લી લાગુના વિસ્તારો અને મહીસાગર લાગુના વિસ્તારોની અંદર આજે મિત્રો છૂટાછવાયા સ્થળોએ અતિભારે વરસાદ જોવા મળી શકે છે। સાથે સાથે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની પણ આગાહીઓ રહેલી છે। જેમાં મિત્રો તમે મેપમાં જોઈ શકો છો કે બનાસકાંઠાના વિસ્તારો, સાબરકાંઠાના વિસ્તારો, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ લાગુના વિસ્તારો, ભાવનગર અને અમરેલી લાગુના વિસ્તારોની અંદર જે છૂટાછવાયા વિસ્તારો છે તે સ્થળોએ મિત્રો ભારે વરસાદ પણ ખાબકી શકે છે। સાથે સાથે 14 જુલાઈના રોજ પણ ગુજરાત રિજનની અંદર ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે। જેમાં મિત્રો તમે મેપમાં જોઈ શકો છો કે 14 તારીખના રોજ પણ છૂટાછવાયા સ્થળોએ અતિભારે વરસાદ ખાબકશે। જેમાં સાબરકાંઠા, અરવલ્લીના વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો છૂટાછવાયા સ્થળો ઉપર એક નજર કરીએ, જેમાં તમે જોઈ શકો છો કે બનાસકાંઠાના વિસ્તારો પાટણ, મહેસાણા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, નવસારી, દમણ, વલસાડ, દાદરાનગર હવેલીની અંદર છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની પણ આગાહીઓ રહેલી છે। તે પછીના 3 દિવસ હળવાથી મધ્યમ વરસાદની પણ આગાહીઓ રહેલી છે અને થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે વરસાદ જોવા મળી શકે છે। અને પવનની ગતિની વાત કરીએ તો 30થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની પવનની ગતિની ઝડપ જોવા મળી શકે છે। મોન્સૂન ટ્રફ પસાર થતાં રાજ્યની અંદર ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે। અમદાવાદ લાગુના વિસ્તારોની અંદર પણ હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ ખાબકી શકે છે। સાથે સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટી પણ જોવા મળી શકે છે। વધુમાં જાણીએ તો મિત્રો 15 તારીખનો મેપ તમે જોઈ શકો છો, જ્યાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની પણ આગાહીઓ કરી દેવામાં આવી છે। જે હવામાન વિભાગ દ્વારા જે મેપ રજૂ કરવામાં આવી છે તે મુજબ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ લાગુના વિસ્તારોની અંદર મિત્રો છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની પણ આગાહીઓ રહેલી છે। હવે મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી ઉપર એક નજર કરવાના છે। જેમાં મિત્રો તેમણે જણાવ્યું છે કે હવેથી 22થી લઈને 30 જુલાઈ દરમિયાન વરસાદની એક મોટી સિસ્ટમ બનવાની છે, જેના લઈને આ વરસાદની સિસ્ટમના લઈને 2 થી 10 ઇંચ જેટલો વરસાદ પણ ખાબકી શકે છે। નર્મદા અને સાબરમતી નદી 2 કાંઠે વહેતી પણ જોવા મળી શકે છે। 15 જુલાઈ દરમિયાન પણ ઘણા જિલ્લાઓની અંદર ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે। સાથે સાથે તેમણે વધુમાં જણાવ્યું છે કે 22 જુલાઈ બાદ હવામાનમાં મોટો પલટો આવશે તેવી પણ શક્યતાઓ છે। તો 24થી લઈને 30 જુલાઈ દરમિયાન અતિભારે વરસાદની પણ શક્યતાઓ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે। 17 જુલાઈ દરમિયાન પણ ગુજરાતના ઘણા ભાગોની અંદર ભારેથી અતિભારે વરસાદ ખાબકવાનો છે। આ સમય દરમિયાન ઘણા ભાગોની અંદર સામાન્યથી મધ્યમ પ્રકારનો વરસાદ ખાબકશે, તો અમુક વિસ્તારોની અંદર વરસાદના ઝાપટા પણ જોવા મળી શકે છે। જેમાં મિત્રો વધુમાં જાણીએ તો જુલાઈ 16 સુધી ચોમાસું સારું રહેશે તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરી છે। 17 અને 18ના રોજ ચોમાસાનું જોર જે ઘટવાનું છે, એટલે કે વરસાદના પ્રમાણમાં ઘટાડો જોવા મળવાનો છે। તો જુલાઈના અંતમાં બીજી વરસાદની સિસ્ટમ બનશે તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરી છે।
જેના લઈને આગામી દિવસોની અંદર પવન સાથે અને કડાકા ભડાકા સાથેનો વરસાદ નોંધાઈ શકે છે। તો બંગાળના ઉપસાગરની અંદર પણ મિત્રો વરસાદની સિસ્ટમ સર્જાશે તેવું તેમના દ્વારા જણાવવામાં આવી રહ્યું છે અને આ સિસ્ટમ વરસાદ લાવશે તેવું પણ જણાવ્યું છે। દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર ભારેથી અતિભારે વરસાદ જોવા મળવાનો છે, જ્યારે ઉત્તર ગુજરાત અને કચ્છના કેટલાક ભાગોની અંદર પણ વરસાદની શક્યતાઓ છે। આ દરમિયાન 30થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। સાથે સાથે હળવાથી મધ્યમ વાવાઝોડા સાથે વરસાદની આગાહીઓ રહેલી છે।